कालवर्ती नमो लोवेश्वरी कालवर्ती नमो लोवेश्वरी कालवर्ती नमो लोवेश्वरी कालवर्ती ओंकार जय ओंकाराय मंगलम कुंदारी सर्वमंगल मांगल्यम सर्वकल्याणं प्रदान सर्वधर्माणां नमो समय साराय स्वामी ego में शेषाम वैरावत सर्वेशे मारो सुशाश्वत एक दर्शन नाम लक्षण है बाकी બધા સંયોગ ક્ષમતાઓ કાર્ય છે એક સુખ સદા વિજ્ઞાન એની તે માર્ગ જાણતો અનંતને સુંદરીને કરે જાણે આત્મ નથી અપ્રમત કે પ્રમત નથી એક નાયક ભાવ છે એ રીતે સુખ શકાય જ્ઞાન તે રીતે એમને પોતે જ્ઞાન નથી કારક નિવેદન કરે જાણી તમોદય નિદ્રા પૂર્વચલને અનુભવ ગતિ પામે સર્વેશી સંધિ કરુષિ ના ઓમ શ્રી નમઃ દેવે નમઃ શિવાય પૂજ્ય ગુરુદેવ શ્રીની 124મી જન્મજયંતિ ઉપર જે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો ચાલે છે કળશ ટીકા ઉપર એ ખૂબ અપૂર્વ પ્રવચનો ચાલે છે. તેમાં જ્ઞાન અને રાદની ભિન્નતા કેવી રીતે રહેલી છે તેનું સ્પષ્ટીકરણ એક પછી એક કળશમાં આવે છે. 93 નંબરના કળશમાં જે વાત આવી એ જ વાત આજે પાછી 97 નંબરના કળશમાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ રાગ અને જ્ઞાનની ભિન્નતા કેવી રીતે છે એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આજે કર્યું. ખરેખર આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. જાણવું સદાય નિરંતર જ્ઞાનમાં ચાલ્યા જ કરે છે. એ જે જાણવું છે એ સ્વયં સંચાલિત છે, સ્વયંસિદ્ધ છે. જાણવું એવો જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. અને એ જાણવું જે ચાલી રહ્યું છે એ પોતે જ પોતાને જાણતું જ જાણવું પરિણમી રહ્યું છે. એક જ જ્ઞાન છે. એ જ્ઞાનના 2 ધર્મો છે. એ 2 ધર્મોમાં જાણવું અને પરિણમવું એવો એક જ્ઞાનનો અનાદિ અનંત સ્વભાવ છે. તો એક જ્ઞાનનો જે ધર્મ છે એ બેવડે દોરે રહેલો છે. બીજા કોઈ ગુણોમાં એવો ધર્મ નથી કે જેમાં જાણવું અને જણાવવું, જાણવું અને પરિણમવું એવી વ્યવસ્થા હોય. જ્ઞાન સિવાયના બીજા જેટલા ગુણો છે એની જેટલી પર્યાયો સમયે સમયે પ્રગટ થાય છે એનો માત્ર ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ એટલે કે પોતાનું જ્ઞેયત્વ, પોતાનું પ્રમેયત્વ પ્રગટ કરવાનો પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. એક જ્ઞાન જ એવો ગુણ છે, એક જ્ઞાનમાં જ એવી વ્યવસ્થા છે કે જ્ઞાનની પોતાની સ્વતંત્ર દ્વિરૂપતા એવી છે કે એ જ્ઞાન પોતે જાણે પણ છે અને એ જ્ઞાનમાં જેમ બીજા ગુણોની બીજી બધી પર્યાયોમાં જ્ઞેયત્વ ધર્મ છે, પ્રમેયત્વ ધર્મ છે, એમ જ્ઞાનમાં પણ પોતાનો એક જ્ઞેયત્વ ધર્મ છે અને જ્ઞાનમાં એ જ સમયે પોતાનો એક જ્ઞાનત્વ ધર્મ છે. તો જ્ઞાનની વ્યવસ્થા જ સ્વતઃસિદ્ધ એવી છે. એને કોઈ બનાવેલી નથી એવી વ્યવસ્થા. એ સ્વયં સંચાલિત વ્યવસ્થા એવી છે કે જ્ઞાન છે એ જાણે પણ ખરું અને એ જ જ્ઞાન પોતે જ જ્ઞેયત્વ હોવાથી એ જ્ઞેયત્વ જ્ઞાનમાં જણાય પણ ખરું.
એવો એક જ જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. એટલે જ્ઞાન સિવાયના જેટલા ગુણો છે, દર્શન, જ્ઞાન, સુખ, ચારિત્ર, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, એ બધા ગુણો અનંત ગુણો જેટલા છે, એની જેટલી અનંત પર્યાયો જે પ્રત્યેક સમયે પ્રગટે છે, એક ગુણની એક પર્યાય, બીજા ગુણની બીજી પર્યાય, એમ અનંત ગુણની અનંત પર્યાયો જે પ્રગટે છે, એનો જે પર્યાયનો સ્વભાવ છે એમાં માત્ર જ્ઞેયત્વ છે. જ્ઞેયત્વ છે એટલે એ ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે. એ પર્યાયોને ખબર નથી કે હું કોણ છું. એ શ્રદ્ધાને ખબર નથી કે હું શ્રદ્ધા છું, ચારિત્રને ખબર નથી હું ચારિત્ર છું, સુખને ખબર નથી કે મારી વિભાવરૂપ પર્યાયમાં દુઃખ ચાલે છે કે મારી સ્વભાવરૂપ પર્યાયમાં સુખ ચાલે છે. એવું એ બીજા ગુણોની પર્યાયોને ખ્યાલ જ નથી. એ તો પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે. એ પ્રદર્શિત કરે છે તો જ્ઞાન જાહેર કરે છે કે અત્યારે આ ગુણની આ પર્યાયમાં આ પ્રકાર ચાલી રહ્યો છે. હવે એ પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે જ્ઞાનમાં. હવે એ પ્રમેયત્વ એટલે પોતાનું જ્ઞેયત્વ અનંત ગુણની અનંત પર્યાય જ્ઞાનમાં જે પ્રદર્શિત કરે છે એ તો નિમિત્તથી ચર્ચા છે. હવે જ્ઞાનમાં પોતાનો જ જે જ્ઞેયત્વ સ્વભાવ છે, જ્ઞાનનો પોતાનો સ્વતઃ સિદ્ધ જ્ઞેયત્વ સ્વભાવ છે, એ જ્ઞેયત્વ સ્વભાવ અને જ્ઞાનનો એક પોતાનો સ્વતઃ સિદ્ધ જ્ઞાનત્વ સ્વભાવ છે. એ જ્ઞાન શું કરે છે કે જ્ઞાનત્વ સ્વભાવથી જાણે છે, અને એ જ્ઞાનમાં પોતાનો જ જે જ્ઞેયત્વ ધર્મ છે એ જ્ઞેયત્વ ધર્મ એમાં જણાય છે. ઓલા ગુણોની જે પર્યાયો પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે એ જ્ઞેયત્વને જ્ઞાન જાણતું નથી. એ જ્ઞેયત્વ તો પોતે સ્વતંત્રપણે અહીંયા પ્રતિભાષિત થાય છે, અહીંયા એનો પ્રકાર રજૂ કરે છે, અહીંયા એની વ્યવસ્થા રજૂ કરે છે, એનું પરિણમન જે થયું છે એ અહીંયા પ્રદર્શિત કર્યા કરે છે પ્રત્યેક સમયે સ્વયંસિદ્ધ. જ્ઞાન એને જાણવા જતું નથી. જ્ઞેયો સ્વયં અહીંયા પ્રકાશિત થયા કરે છે, પ્રદર્શિત થયા કરે છે. એ અનંત ગુણની અનંત પર્યાયને પણ જ્ઞેય કહેવાય. એ બધી અનંત ગુણની અનંત પર્યાયો પોતાનું જ્ઞેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે. હવે એ અહીંયા જે પ્રદર્શિત કરે છે તો અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાનમાં પોતાનો જ્ઞેયત્વ ધર્મ છે. એ જ્ઞેયત્વ ધર્મ ઓલી બીજી પર્યાયોના જ્ઞેયત્વને કારણે નથી. એ બધી પર્યાયોનું જ્ઞેયત્વ છે એ તો એનામાં સ્વતંત્રપણે છે, પણ એ જ્ઞેયત્વ નિમિત્તપણે જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે. અને અહીંયા જે જ્ઞાનનું જ્ઞેયત્વ છે એ જ્ઞેયત્વ પોતે પોતાથી ક્ષણિક ઉપાદાન છે, અને બહારમાં એ પ્રકારનું અનંત પર્યાયોનું જે પરિણમન છે એનું જે જ્ઞેયત્વ છે એ નિમિત્તપણે છે. એને નિમિત્ત કયો તો આ જે જ્ઞાનનું જ્ઞેયત્વ છે એ નૈમિતિક છે, અને એને નિમિત્તથી ન જોવો. અને અહીંયા જો જ્ઞાનનું જ્ઞેયત્વ છે તો એ જ્ઞેયત્વ કેવું છે? ક્ષણિક ઉપાદાન છે. એ ક્ષણિક ઉપાદાન છે. એવું જે જ્ઞેયત્વ જ્ઞાનનું છે એ જ્ઞાનના જ્ઞેયત્વને જ્ઞાન પોતામાં રહીને સ્વતંત્રપણે જાણ્યા કરે છે, અને એ જ્ઞેયત્વ સ્વતંત્રપણે જ્ઞાનમાં જણાયા કરે છે. હવે એ જ્ઞેયત્વ જે જ્ઞાનમાં જણાય છે એવા જ્ઞેયત્વ જ્ઞાનનું જે જ્ઞેયત્વ છે એ જ્ઞેયત્વને જાણતા બાહ્યમાં જે કોઈ પર્યાયોનું પરિણમન ચાલે છે એવું જ્ઞાને બીજી પર્યાયોનું લક્ષ કર્યા વગર અહીંયા પોતાના જ્ઞેયત્વ ધર્મને જાણતા એને ખ્યાલ આવી જાય છે કે અત્યારે આવું આ પર્યાયમાં આ ગુણની આ પર્યાયમાં આ ગુણની આ પર્યાયમાં આ પ્રકારનું પરિણમન ચાલી રહ્યું છે. કોઈ પણ ગુણની કોઈ પણ પર્યાયને પોતાથી જ છે એની પર્યાય. જ્ઞાનની પર્યાય છે તો જ્ઞાનની પર્યાય અને પોતાનું જ્ઞેયત્વ, તો જ્ઞાનનો જાણવું સ્વભાવ અને જ્ઞેયત્વ ધર્મનો જણાવવું સ્વભાવ એ સ્વતંત્રપણે પાછો એમાં ભેદરૂપ નથી. એ જ્ઞાન અખંડ છે. એ જ્ઞાન પોતાથી શાશ્વત છે. એ જ્ઞાનમાં પોતાથી જ જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ રહેલું છે. એ જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ રહેલું છે એ પોતાના સ્વભાવથી છે. એ પોતાનો સ્વભાવ એવો છે કે બાહ્યમાં જે પર્યાયોનું પરિણમન થાય છે એની સાથે આ જ્ઞાનત્વને કે આ જ્ઞેયત્વને ખરેખર કઈ સંબંધ છે જ નહીં. સંબંધ થતો જ નથી.
જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનનું કાર્ય ચાલ્યા કરે છે, જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનનું જ્ઞેયત્વ છે, અને જ્ઞાનમાં જ્ઞાનથી જ જ્ઞાનનું પોતાનું સ્વતંત્રપણે જાણવું છે. એવો પ્રકાર અનાદિથી જીવ પાસે એકરૂપ રહી ગયો છે, એકરૂપ રહી ગયો છે. એમાં ક્યાંય ક્યારે પણ વિક્ષેપ નથી આવતો. કોઈ પણ પર્યાયમાં કોઈ પણ સમયે જે પ્રકારનું પરિણમન થાય એ પ્રકારનું પરિણમન તો એ ગુણની એ પર્યાયનું છે. એની સાથે અહીંયા જ્ઞાનને કે જ્ઞાનના જ્ઞેયત્વને કાંઈ સંબંધ નથી. હવે જે પર્યાય જ્ઞાનની છે એ તો જાણે છે, એ જાણે છે અને જાણવારૂપ પરિણમે છે. એ શું કરે છે? જાણે છે અને જાણવારૂપ પરિણમે છે. એ કરવારૂપ પરિણમતી નથી. એ જાણે છે અને જાણવારૂપ એનું જ્ઞેયત્વ ધર્મરૂપ જ્ઞાનનું જાણવારૂપ પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. હવે એ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે અને જણાવવું એવો જ્ઞેયત્વ ધર્મ છે. એક જ જ્ઞાન એવો ગુણ છે કે એ જ્ઞાન ગુણમાં જ માત્ર દ્વિરૂપતા છે. બાકી કોઈ ગુણની કોઈ પર્યાયમાં દ્વિરૂપતા નથી. એટલે એમાં જાણવું નથી, જણાવવું એવો ધર્મ છે. એ જણાય છે, ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ એ પર્યાય પ્રગટ કર્યા કરે છે. અને એ પર્યાય પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે જ્ઞાનમાં, તો જ્ઞાનમાં પોતાનો સ્વતંત્ર જ્ઞેયત્વ ધર્મ છે. એ જ્ઞેયત્વ ધર્મ અને બહારના પર્યાયોનું જ્ઞેયત્વપણું એ બેયને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કર્તા કર્મ સંબંધ નથી, વ્યાપક સંબંધ નથી, એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ બે પર્યાયો વચ્ચે અકર્તાપણું સિદ્ધ કરે છે. એ બે પર્યાયો વચ્ચે અકર્તાપણું સિદ્ધ કરે છે, એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. બહારનો નિમિત્ત નૈમિતિક સંબંધ જુદો. અહીંયા તો અંદરમાં ને અંદરમાં કેવી રીતે છે એની ચર્ચા આપણે ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં જ આખો આત્મા રહેલો છે, એની બહાર તો ક્યાંય આત્મા છે નહીં. તો આપણે આ કાલે ચર્ચા ચાલતી હતી એટલે આ વિષય ફરીથી લીધો કે જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ. તો એ જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ ધર્મ પોતામાં પોતાથી પોતાને કારણે પોતાની જ વ્યવસ્થા એવી છે, માટે એમાં એવો એક ધર્મ નહીં પણ જ્ઞાનમાં એવા બે વિભાગ અખંડપણે. એને વિભાગ કહેવાનું કારણ શું છે કે એવી વિભાગ પાડીને સમજણ કરાવવામાં આવે છે. અંદરમાં વિભાગ નથી, અંદરમાં તો જ્ઞાન અખંડ છે. જ્ઞાનને એમ કહો કે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર છે તો પણ એમ પણ કહી શકાય. જ્ઞાનને એમ પણ કહેવાય કે જાણવું અને પરિણમવું એવો એનો સ્વભાવ છે, એમ પણ કહી શકાય. જ્ઞાનને એમ પણ કહી શકાય કે જ્ઞાનની દ્વિરૂપતા છે. પછી જ્ઞાનને એમ પણ કહી શકાય કે જ્ઞાનમાં જાણવું અને જણાવવું એવો ધર્મ રહેલો છે. તો આ બધી વાત આમ જોતા એકાર્થ છે. હવે એમાં આપણે કયો વિષય ચાલતો હોય એ અનુસાર આપણે ચર્ચા કરીએ છીએ કે અત્યારે કેવો વિષય ચાલે છે કે અનંત ગુણની અનંત પર્યાયોમાં જે જ્ઞેયત્વ રહેલું છે એવું જ્ઞેયત્વ કેવી રીતે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. અને એ જ્ઞાનનો ધર્મ પોતાનો પોતાથી પોતાના સ્વભાવ પણ રહેલો છે. પર બાહ્ય પરની તો કોઈ અપેક્ષા એને છે જ નહીં, પણ અંદરમાં ને અંદરમાં અનંત ગુણની અનંત પર્યાયો થાય છે. એ પર્યાયોનું જ્ઞાન પણ એને કરવું હોય તો એમાં એ પર્યાયોના કોઈ જ્ઞેયત્વની અપેક્ષા વગર નિરપેક્ષપણે જ્ઞાન જાણવું કરે છે. એવો જ્ઞાનનો સ્વતઃ સિદ્ધ નિરપેક્ષ પોતાના સ્વભાવથી જ નિરપેક્ષપણું એમાં રહેલું છે. એવી એક જ્ઞાનની વ્યવસ્થા જીવ પાસે અનાદિથી રહી ગઈ છે કે જેમાં જાણવું જાણનાર એવું જાણવું જ ચાલે છે. એમાં બીજું કાંઈ થતું નથી. અને એમાં જાણવું ચાલે છે, એમાં જણાય છે શું કે જાણનાર જ્ઞાન છે અને જણાય છે જ્ઞાન. જાણનાર જ્ઞાન છે અને જણાય છે જ્ઞાન. આખો પાયો જ્ઞાન ઉપર આત્માનો રહેલો છે. શ્રદ્ધા, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ આ બધા ગુણો હોવા છતાં જ્ઞાનની નિર્ણયની ભૂમિકાથી જ જીવ આગળ વધી શકે છે. જ્યાં સુધી જ્ઞાનમાં નિર્ણયાત્મક સ્થિતિ આ રીતે જ્ઞાન સ્વભાવની અને જ્ઞાનના જ્ઞેયત્વની ચોખ્ખી એના જ્ઞાનમાં નથી થતી ત્યાં સુધી
ગમે તેટલા બીજા વિષયો સમજવાનો પ્રયત્ન કરે, બીજી પર્યાયોની ચર્ચા પણ એના જ્ઞાનમાં હોય, પણ જો જ્ઞાન સ્વભાવ કેવો છે, જ્ઞાનની દ્વિરૂપતા કેવી છે, જ્ઞાનમાં નિર્ણય કેવી રીતે થાય છે, એ જો વ્યવસ્થા જ્ઞાનના સ્વભાવથી જ્ઞાનની જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એને જ્ઞાનમાં નિર્ણયની પરિપક્વતા ન આવતા એ જ્ઞાન ખરેખર કાર્ય નથી કરતું. એટલે શ્રદ્ધામાં, જ્ઞાયકમાં શ્રદ્ધા અહમ નથી કરી શકતી. શ્રદ્ધા પોતે સ્વતંત્રપણે અહમ કરે છે, જ્ઞાનનો આધાર નથી એને કે જ્ઞાન આવું કરે તો જ શ્રદ્ધા અહમ કરે. પણ છતાં પણ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી શ્રદ્ધાની પર્યાયમાં એવું આ હું છું એવું અહમ કરવાનો સૂર જ નથી ઉઠતો. એવો એક સ્વતઃ સિદ્ધ એવી વ્યવસ્થા છે કે જ્ઞાનમાં નિર્ણય થાય, એ નિર્ણય થતા વેત જ શ્રદ્ધા અહમ કરી લે છે. એટલે જ્ઞાનની નિર્ણયની ભૂમિકા ખૂબ અગત્યની છે. જ્ઞાનમાં નિર્ણય વ્યવસ્થિત હોવો જોઈએ. અહીંયા આવી જાઓ, અહીંયા જગ્યા છે. જ્ઞાનમાં નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શ્રદ્ધાનું કામ ખરેખર ચાલુ જ થતી નથી. શ્રદ્ધાના સંબંધીમાં કોઈ જીવ ગમે તે વિકલ્પ કર્યા કરે, વિકલ્પ તો જ્ઞાનમાં અને ચારિત્રમાં હોય છે, પણ એને અભેદ ગણીને એમ કહેવાય કે શ્રદ્ધામાં વિકલ્પ ચાલે છે. શ્રદ્ધામાં તો હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું અખંડ છું, હું એક છું, હું નિર્વિકલ્પ છું, હું શાશ્વત છું, હું અપરિણામી છું, હું અભેદ છું, એવા વિકલ્પો ઈ કરે છે. પણ એવા વિકલ્પો સમયે પણ જો જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા હજી ન આવી હોય તો એ વિકલ્પ છે ને એ કોરો કટ છે, એમાં કાંઈ છે નહીં. પછી શું થાય છે, એ વિકલ્પનો થાક લાગે છે, અને વિકલ્પનો થાક લાગે છે પછી એ પાછો છે ને બીજા વિષયોને સમજવામાં એનું જ્ઞાન કામ કરવા માંડે છે. જો એ જ્ઞાનમાં એને નિર્ણય હોય, જ્ઞાનમાં એને યથાર્થ ખ્યાલ આવ્યું હોય કે મારા જ્ઞાનનું સ્વરૂપ આવું છે અને મારો જ્ઞાયક ભાવ આવો છે. આત્માની વ્યવસ્થામાં એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ અને એક એનો પોતાનો જ જ્ઞાનનો ભેદ, આટલી જ વ્યવસ્થા છે આત્મામાં. અનંત ગુણોની ચર્ચા કરવામાં પણ આટલો જ ભેદ પડે છે, અને આટલા ભેદમાં જ છે ને વિકલ્પ છે, અને એ વિકલ્પ તૂટે છે પણ આ ભેદ અભેદ થાય છે ત્યારે. એટલે એક જ્ઞાયક ભાવ, એમાં આપણે સામાન્ય વિશેષપણું લીધું હતું કે એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, અને એક એનું સ્વતંત્ર સિદ્ધ જ્ઞાનનું પરિણમન. એ જ્ઞાનના પરિણમનમાં પણ એક જ્ઞાનનું સામાન્ય અને એક જ્ઞાનના 5 ભેદ, એનું નામ જ્ઞાનનું વિશેષ. આવી વ્યવસ્થા જ્ઞાયકની અપરિણમન સ્વરૂપ સ્વભાવ અને જ્ઞાનમાં પોતાનો જ પરિણમનશીલ સ્વભાવ કે જાણવું અને પરિણમવું, એવું એક જ જ્ઞાનમાં એક સ્વભાવમાં એ રીતે જાણવું ને પરિણમવું, જાણવું ને જણાવવું, જાણવું ને પરિણમવું, જાણવું ને જણાવવું, જ્ઞાનાકારનું જ્ઞેયાકારપણું, આ બધું એક જ જ્ઞાનમાં એક સમયે રહેલું છે. હવે તો જીવે કરવું શું, જીવ કરી શું રહ્યો છે અને જીવ કરી શું શકે છે. જીવે કરવું શું, જીવ અત્યારે કરી શું રહ્યો છે અને જીવ કરી શું શકે છે. એટલે કરનાર તો છે જ નહીં, એ તો છે જાણનાર, પણ એ જ્ઞાનમાં એની ભૂમિકામાં, નિર્ણયાત્મક ભૂમિકામાં એની ભૂમિકા કેવી આવવી જોઈએ કે જેનાથી એનો નિર્ણય યથાર્થ થતા, એનું જ્ઞાનમાં યથાર્થ નિર્ણયપણું આવતા, એનું જ્ઞાન જે જ્ઞાયકથી ભેદ થઈને પરિણમે છે એ જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમવા માંડે. અત્યારે શું થાય છે કે એક જ્ઞાયક છે અને એક જ્ઞાનની પર્યાય છે, એવા ભેદ કરી અને એનું પરિણમન ચાલે છે. જ્ઞાનની પર્યાયનો ભેદ તો સદાય પડે છે, પણ સદાય પડે છે છતાંય એ સમયે જ્ઞાનની પર્યાય જ્ઞાયકને કદી છોડતી નથી. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું અનન્યપણું સદાય મોજૂદ છે. સદાય મોજૂદ છે એટલે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ કદી પણ જ્ઞાયકને એક સમય માટે પણ છોડતો નથી. એવું એનું અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જ્ઞાનમાં વર્તમાનમાં પણ જાણવામાં અત્યારે પણ આવી રહ્યો છે. એવું તો એનું સ્વભાવરૂપ ફંક્શન વર્તમાન જ્ઞાન ક્રિયામાં પણ અત્યારે ચાલી રહ્યું છે. એવી જ્ઞાન ક્રિયા અત્યારે ચાલે છે. એવું જ અંદરમાં ધ્રુવમાં ધ્રુવનું જાણવું,
એવું એક નિષ્ક્રિયપણે ફંક્શન પણ ચાલી રહ્યું છે, અને એ ફંક્શન ચાલી રહ્યું છે એમાંથી જ આ જ્ઞાનના ઉપયોગનો અંદરથી પ્રવાહ આવતા આવતા એક ઉપયોગમાં જાણન ક્રિયા ચાલ્યા કરે છે કે જે જાણન ક્રિયા સ્વભાવભૂત છે, જે જાણન ક્રિયા ઉપયોગ સ્વાભાવિક છે, એ સ્વાભાવિક ઉપયોગ ક્યારે પણ પોતાના સ્વભાવને છોડતો નથી, ચૂકતો નથી, ખંડ પાડતો નથી. એ અખંડપણે વર્તી રહ્યો છે, અનન્યપણે વર્તી રહ્યો છે, એ કથનચિત અનન્યપણે વર્તી રહ્યો છે. એનું ક્યારેય પણ કથનચિત અનન્યપણું એટલે કોઈ એક અપેક્ષાએ જ્ઞાન છે એ જ્ઞાયક જેવું જ છે એવું અનન્યપણું ક્યારેય પણ કદી પણ એણે છોડ્યું નથી. એવું એનું સ્વાભાવિક અનન્યપણું અત્યારે વર્તમાનમાં પણ જ્ઞાનમાં જ્ઞાયક એટલે કે જ્ઞાન જ્ઞાયક સાથે અભેદપણે પરિણમી રહ્યું છે. એવો એક સ્વભાવ એનો વર્તમાનમાં વર્તી રહ્યો છે. હવે એની નિર્ણયની ભૂમિકામાં આવું એક તો કથનચિત અનન્યપણાનો પણ એને ખ્યાલ હોવો જોઈએ, પ્લસ જ્ઞાન ભેદ પડીને જ્ઞાન કેવી રીતે જ્ઞાનાકાર રહે છે, અને એ જ જ્ઞાનમાં પોતાને જ કારણે સ્વતઃ સિદ્ધ જ્ઞેયાકારપણું પણ પ્રત્યેક સમયે પરિણમી રહ્યું છે. જ્ઞાન જ્ઞેયાકાર પ્રત્યેક સમયે બને છે. કોઈ સમયે જ્ઞાન જો જ્ઞેયાકાર ન બનતું હોય તો ક્યારેય કોઈ જીવ અજ્ઞાની પણ ન થઈ શકે, અજ્ઞાની ન થઈ શકે. પ્રત્યેક સમયે જ્ઞાનમાં જ્ઞેયાકારપણું થયા કરે છે. પ્રત્યેક સમયે જ્ઞેયાકારપણું થાય છે. એટલે શું કે જ્ઞાનનો જ્ઞેયાકાર રૂપ પરિણમવાનો પ્રત્યેક સમયે સ્વભાવ જ છે. જ્ઞાનનો જ્ઞેયાકાર રૂપ થવાનો પ્રત્યેક સમયે સ્વભાવ છે. થવાનો જ્ઞાનાકારી હોવાપણું છે, જ્ઞેયાકારી થવાપણું છે. પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર જ્ઞાન થયા જ કરે છે. હવે એ જ્ઞેયાકાર થાય છે એ કેવા જ્ઞેયાકાર છે કે બાહ્યમાં જેવું જ્ઞેય છે, જેમ કે આ જ્ઞેય છે, બહારમાં આ જ્ઞેય છે. જ્ઞેય એટલે શું? જાણવા યોગ્ય પદાર્થ. બહારમાં જેવું જ્ઞેય છે. હવે બહારમાં જેવું જ્ઞેય છે એટલે અનંત ગુણની અનંત પર્યાયોનું જેટલું પરિણમન થયા કરે છે, એ જેટલું પરિણમન છે એને આપણે જે જ્ઞેયત્વ ધર્મ લીધો કે બધી પર્યાયો પોતાનું પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે, તો એવું જે પરિણમન બધી પર્યાયોનું ચાલે છે એવું જ જ્ઞેયાકારપણું જ્ઞાનમાં પોતાને કારણે આ બહારમાં પર્યાયોનું પરિણમન છે, માટે અહીંયા જ્ઞેયાકાર બને છે, માટે અહીંયા જ્ઞેયત્વ ધર્મ પ્રગટે છે એમ નથી. આ સ્વતંત્રપણે અહીંયા એનું પરિણમન ચાલ્યા કરે છે. અને એ જે પરિણમન ચાલે છે એ બહારમાં જેટલી પર્યાયોમાં પરિણમન થયા કરે છે એ પરિણમન છે એવું જ અહીંયા પોતાને કારણે પોતાનાથી સ્વતઃ સિદ્ધ અહીંયા પોતાનું જ્ઞેયત્વપણું, અહીંયા પોતાનું જ્ઞેયાકારપણું પ્રત્યેક સમયે થયા કરે છે. આ જ્ઞાનની અપેક્ષાએ જેટલી અનંત ગુણની અનંત પર્યાયો છે એ બધી જ્ઞેય છે, પર જ્ઞેય છે. જ્ઞાન છે એ સ્વ છે, અને જ્ઞાન સિવાયની અનંત ગુણની અનંત પર્યાય છે એ બધી પર છે, એ બધી જ્ઞેય છે. એ જ્ઞેય છે એટલે જાણવા યોગ્ય છે, પણ એમાંથી આમાં કાંઈ આવતું નથી કે આમાંથી એમાં કાંઈ જતું નથી, છતાં જાણવું થયા કરે છે. એ જાણવું એ તો જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવને કારણે જાણવું કદી છૂટતું નથી, અને એ સ્વભાવ એનો જ્ઞેયત્વ જ્ઞેયાકાર રૂપ હોવાને કારણે એનું જણાવવું પણ કદી છૂટતું નથી. એ ચાલ્યા જ કરે છે. હવે આમાં જીવ કરી શું શકે? બહારની પર્યાયોનું પણ અહીંયા જણાવવું થયા કરે છે, અને અહીંયા એનો જ્ઞેયત્વ ધર્મ છે એને જણાયા કરે છે. એટલે બહારની પર્યાયોમાં જે થાય છે એને ખબર પડે છે. એ તો વાસ્તવિકતા છે, એ તો સ્વભાવ છે એનો. એ સ્વભાવ કદી છૂટી નથી શકતો. હવે એ સ્વભાવમાં છે શું ખરેખર, થાય છે શું ખરેખર કે એ જેટલી પર્યાયોનું પરિણમન ચાલ્યા કરે છે એવું જ અહીંયા જ્ઞેયત્વ ધર્મમાં જ્ઞેયાકારપણું કે જ્ઞેયત્વ ધર્મ પ્રગટ થતો હોવાને કારણે જ્ઞાન કેવું છે કે જ્ઞાન તો અનન્ય છે જ્ઞાયકથી. જ્ઞાન તો સ્વાભાવિક અભેદ છે. જ્ઞાને ક્યારેય જ્ઞાયકને છોડ્યો નથી. એ તો જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. ઓલા ગુણોની ઓલી પર્યાયો છે બધી અનંત ગુણોની, એ તો એનાથી સર્વથા પૃથક રહી ગઈ છે, કારણ કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. અને ઓલી પર્યાયોની સાથે આ જ્ઞાનની પર્યાય એકમેક કદી થતી નથી, અને જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથેનું અનન્યપણું કદી છોડતું નથી.
ઓલી પર્યાયો ભિન્ન રહી જાય છે અને જ્ઞાન નાયક સાથે અભિન્ન રહે છે, એવા વિભાગ છે. વિભાગ છે એટલે કે જ્ઞાન નાયકને છોડતું જ નથી, અને ઓલી પર્યાયો સાથે જ્ઞાન કદી અભેદ થઈ શકતું નથી, થતું નથી. હવે છતાંય જ્યારે અનુભૂતિનો કાળ આવે છે, જ્યારે જીવની પર્યાયમાં આત્માની અનુભૂતિનો કાળ આવે છે, ત્યારે બધા ગુણોની બધી પર્યાયો એકમેક થઈ, એકરૂપ થઈ અને એ પર્યાયોની એક પરિણતિ બની જાય છે. જ્ઞાન સાથે અનંત ગુણની અનંત પર્યાયો એકમેક થઈ જાય છે, અને એકમેક થાય છે એને એમ કહેવામાં આવે છે પરિણતિ. અને એ જુદી જુદી રહે છે ત્યાં સુધી એના પર્યાય છે, અને એ પર્યાયની એક આખી પરિણતિ બનીને આ હું છું એમ અહમ કરે છે જ્ઞાયકમાં. હવે એ જ્ઞાયકમાં અહમ કરતા પહેલા જ્ઞાનમાં જે જ્ઞેયાકારપણું છે, જ્ઞાનમાં જે જ્ઞેયત્વ ધર્મ છે, એ જ્ઞાનનો જ્ઞેયત્વ ધર્મ અને બધી પર્યાયનો જ્ઞેયત્વ ધર્મ છે, એ એમાં જાણવામાં આવી રહ્યો છે. હવે એ જ સમયે શ્રદ્ધામાં શું ચાલે છે? તો કે અત્યારે શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલી રહ્યું છે. ચારિત્ર્યની પર્યાયમાં શું ચાલે છે? તો કે અત્યારે ચારિત્ર્ય પર્યાયમાં રાગ ચાલી રહ્યો છે. બીજી અનંત ગુણની અનંત પર્યાયો પણ અત્યારે શું છે? વિપરીતપણે પરિણમી રહી છે. તો એ જેટલું 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 અનંત ગુણની અનંત પર્યાયોનું મિથ્યા દ્રષ્ટિને જે વિપરીતપણું ચાલે છે, એવી પર્યાયોનું પરપ્રકાશનપણું જ્ઞાનમાં સ્વતઃસિદ્ધ પોતાના જ્ઞેયત્વ ધર્મને જાણતા જ એને ખ્યાલ આવી જાય છે કે ઓલી પર્યાયમાં અત્યારે આ ચાલે છે, આ પર્યાયમાં અત્યારે આ ચાલે છે, આ પર્યાયમાં અત્યારે આ ચાલે છે. એવો ખ્યાલ જ્ઞાનમાં પર્યાયોની સન્મુખ થયા વગર પોતાના જ્ઞેયત્વ ધર્મ અને જ્ઞાનત્વ ધર્મથી પોતામાં ને પોતામાં રહીને પોતાને એવો ખ્યાલ આવે છે કે અત્યારે આ પર્યાયનું પરિણામ આમ ચાલે છે, આ પર્યાયનું પરિણામ આમ ચાલે છે, આ પર્યાયનું પરિણામ આમ ચાલે છે. એવી પર્યાયનું પરિણમનને સીધું જોયા વગર જ્ઞાનથી જ જ્ઞાનનો ઉત્પાદ એવો થાય છે કે એ ઉત્પાદમાં એવું જ જ્ઞાન પ્રગટ થાય છે કે બીજી અનંત ગુણની અનંત પર્યાયોમાં શું થાય છે એ જ્ઞાન એની સન્મુખ થયા વગર જ્ઞાનમાં જ્ઞાનને જ જાણતા એને ખ્યાલ આવી જાય છે કે અત્યારે આવી પર્યાયોમાં આ પરિણમન ચાલી રહ્યું છે. એટલે એ જે પર્યાયમાં જે ચાલી રહ્યું છે, જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેયત્વ પ્રગટી રહ્યું છે, એવો પહેલાં એને ખ્યાલ જ્ઞાનમાં આવી જાય છે કે આવું અત્યારે મારું પરિણમન મારી પર્યાયમાં અત્યારે આ રીતનું ચાલી રહ્યું છે, એવી એને ખબર આમ પડે છે. કોઈ જીવ મિથ્યાત્વની પર્યાયને જોઈ નથી શકતો, કોઈ જીવ રાગની પર્યાયને જોઈ નથી શકતો, અને કોઈ જીવ જ્ઞાનની પર્યાયને જોવાનું છોડી નથી શકતો. આવી વ્યવસ્થા છે. બધું રહેલું છે જ્ઞાનમાં, બધું જાણવામાં આવે છે જ્ઞાનથી, બધું જણાય છે જ્ઞાનમાં જ્ઞાનનું. છતાં જ્ઞાનમાં જ્ઞાનને જ્ઞાનથી જાણતા અને જ્ઞાનમાં જ્ઞાન જણાતા એને ખબર પડી જાય છે કે આ પર્યાયમાં આમ છે, આ પર્યાયમાં આમ છે, આ પર્યાયમાં આમ છે, આ પર્યાયમાં આમ છે, આ પર્યાયમાં આમ છે. એવી એને ખબર પડે છે જ્ઞાનમાં. ગુરુદેવ એક જગ્યાએ કહે છે કે જો ખરેખર એને પર્યાય પકડાઈ જાય ને, પર્યાય પકડાઈ જાય તો એને સદુપયોગ થઈ જાય. ગુરુદેવ એમ કહે છે, ગુરુદેવ પ્રવચનમાં આવે છે, બધાએ સાંભળ્યું હોય. એટલે પર્યાય એમ પકડાતી નથી, એ તો એને દ્રવ્ય નથી પકડાણું એટલે એમ કહેવાય કે આની પર્યાય દ્રષ્ટિ છે, આને પર્યાયમાં અહમ છે, આને પર્યાય બુદ્ધિ ચાલે છે. બાકી પર્યાયમાં કોઈ પર્યાયો બીજી એક ગુણની એને ખ્યાલમાં નથી આવતી, એને માત્ર ખ્યાલમાં આવે છે જ્ઞાન. છતાંય એને એમ થાય છે કે હજી મને જ્ઞાન ખ્યાલમાં નથી આવતું, પણ એને જ્ઞાન જ ખ્યાલમાં આવે છે, બીજું કાંઈ ખ્યાલમાં આવતું જ નથી. ખરેખર જ્ઞાન જ ખ્યાલમાં આવે છે. એક દ્રષ્ટાંત ઘણી વાર હું આપું છું, લાલચંદભાઈ આપતા હતા આ દ્રષ્ટાંત, કે આ પ્રકાશ છે, પ્રકાશ અત્યારે આ પ્રકાશ દેખાય છે ને, પ્રકાશ તો એ પ્રકાશ શું છે? એ પર્યાય છે. તો એ પ્રકાશ પર્યાય છે, તો અત્યારે એ પ્રકાશ છે એ કોનો છે? તો કે એ સૂર્યનો પ્રકાશ છે. તો કે સૂર્ય તો અમને અત્યારે દેખાતો નથી. તો કે સૂર્ય નથી દેખાતો, પણ આ પ્રકાશ દેખાય છે ને. પ્રકાશ દેખાય છે તો તને ખ્યાલ આવી ગયો કે સૂર્ય છે. સૂર્ય અત્યારે તારા જ્ઞાનમાં ઓજલ થયો છે, પણ નથી એમ નથી. એટલે પ્રકાશથી ખબર પડે છે કે સૂર્યની અસ્થિ છે. એમ દરેક જીવને પકડાય છે જ્ઞાન. એ જ્ઞાનથી ખબર પડે છે કે જ્ઞાયક તો છે. ભલે જ્ઞાયક હજી અનુભવમાં ન આવ્યો હોય, ભલે જ્ઞાયક હજી દેખાતો ન હોય, પણ જ્ઞાયક છે ખરો. કારણ કે જ્ઞાનનું અસ્તિત્વ છે
એ જ નક્કી થાય છે કે જ્ઞાયક છે ને છે. જ્ઞાયક છે એટલે તો જ્ઞાનનું અસ્તિત્વ છે, અને જ્ઞાનનું અસ્તિત્વ છે એટલે તો જ્ઞાયકની ખબર પડે છે. એટલે દરેક જીવને દરેક કાળે દરેક સમયે પ્રત્યેક સમયે એને જ્ઞાન જ છે ને પકડમાં આવે છે. અને એ જ્ઞાન કેવું છે, કોનું છે? તો એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવતું છે. એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે એટલે હું જ્ઞાયક જ છું. એમ એ ભેદ જ્ઞાન કરી અભેદ પુરુષાર્થ કરીને જ્ઞાયક તરફ એનો ધોધ લઈ જઈ શકે છે. હવે આવી વ્યવસ્થા જે અનાદિથી પર્યાયની ચાલી રહી છે, જ્ઞાનની ચાલી રહી છે, અને જ્ઞાયક તો એવો ને એવો અનાદિથી વિદ્યમાન છે. કારણ કે જ્ઞાયકમાં તો કાંઈ કરવાપણું છે નહીં, કાંઈ થવાપણું છે નહીં. એ તો એની વ્યવસ્થા તો ત્રિકાળ ધ્રુવ કુટસ્થ એકદમ અપરિણામી અભેદ શાશ્વત નિષ્ક્રિય પરમાત્મા, એવો નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કહ એવો જે ત્રિકાળ ભગવાન આત્મા છે એ એવો ને એવો રહી ગયો છે. હવે ભેદ જ્ઞાન ચાલે છે જ્ઞાનમાં. ભેદ જ્ઞાનની વ્યવસ્થા પણ જ્ઞાનમાં છે. અનંત ગુણની અનંત પર્યાયથી એને ભેદ જ્ઞાન કરવાનું નથી. પર પદાર્થથી તો ભેદ જ્ઞાન કાંઈ કરવાનો પ્રશ્ન નથી. એ તો એકદમ પૃથક છે, બહાર છે. એટલે એ તો પ્રમાણમાં આવતા નથી. પ્રમાણમાં છે તો શું છે? એની અનંત ગુણની અનંત પર્યાય છે, એના જ્ઞાનની પર્યાય છે, અને એક ત્રિકાળી દ્રવ્ય છે. આટલું એનું આખું પ્રમાણ સર્કલ છે. અને એ પ્રમાણમાં ને પ્રમાણમાં ભેદ જ્ઞાન હોય છે. હવે એ પ્રમાણના ભેદ જ્ઞાનમાં પણ અનંત ગુણની અનંત પર્યાયો જ્ઞાન સિવાયની છે. એ તો જ્ઞાનથી પૃથક છે. કેવી છે? જ્ઞાનથી પૃથક જ છે. એક ગુણને બીજા ગુણ સાથે એકમેકતા થતી નથી. કારણ કે બધા ગુણોના લક્ષણો જુદા જુદા છે. જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત છે, ચારિત્રનું લક્ષણ ઠરવું છે. એવી રીતે વીર્ય ગુણનું લક્ષણ પુરુષાર્થ છે, વિભુ ગુણનું લક્ષણ વ્યાપકપણું છે. એમ બધા ગુણના લક્ષણો જુદા 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 હોવાને કારણે ક્યારેય કોઈ ગુણ કે કોઈ ગુણની કોઈ પર્યાય એકબીજા સાથે એકમેક કદી થઈ શકતી નથી. એ જુદી જ રહે છે. અનુભવના કાળની જુદી વાત છે, અનુભવ પહેલાની જુદી વાત છે, અનુભવ કેમ થાય એ જુદી વાત છે, અનુભવ થાય ત્યારે શું થાય જુદી વાત છે. અત્યારે વાત ચાલે છે અનુભવ પહેલાની. અનુભવ પહેલા જ્ઞાન જુદું રહે છે, બીજી બધી પર્યાયો અનંત ગુણની અત્યારે જુદી જ છે. અનુભવના સમયે પણ બધી પર્યાયો અભેદ થઈને અહમ કરે છે. એ સમયે પણ એના એક 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 ગુણની એક એક પર્યાયના લક્ષણો અભેદ નથી થઈ જતા. એ તો જુદા જ રહે છે. પણ એ ત્યારે એવો પર્યાયરૂપ ભેદ એને ભાસતો નથી. પર્યાયરૂપ ભેદ વિલીન થઈ જાય છે, અને એ પર્યાયોની પરિણતિ બનીને હું આ છું એમ અહમ કરે છે. એટલે એમ કહેવામાં આવે છે કે પર્યાયો અભેદ થઈને જ્ઞાયકનું અહમ ગયું. હવે અહીંયા ભેદ જ્ઞાન કરવાનું છે જ્ઞાનમાં ને જ્ઞાનમાં. અનંત ગુણની અનંત પર્યાયો પૃથક છે, કારણ કે એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે. અહીંયા જ્ઞાનમાં પોતાના જ્ઞેયત્વને જાણતા એ પર્યાયોમાં શું થાય છે એ ખબર પડી ગઈ છે. અને જ્ઞાયક તો કુટસ્થ ધ્રુવ પરિણામી નિત્ય શુદ્ધ શાશ્વત પડ્યો છે. હવે અહીંયા જ્ઞાનમાં શું થાય છે કે જ્ઞાનમાં ભેદ જ્ઞાન એને કરવાનું છે. જ્ઞાન એકાકાર પણ છે, અને જ્ઞાન એ જ સમયે અનેકાકાર પણ છે. એક અનેકી અપિભવન એવો જ્ઞાનનો સ્વભાવ છે. એ પ્રત્યેક સમયે એકાકાર રહીને અનેકાકાર બને છે, એકાકાર રહીને અનેકાકાર બને છે, એકાકાર રહીને જ્ઞેયાકાર બને છે, જ્ઞાનાકાર રહીને જ્ઞેયાકાર બને છે, જ્ઞાનત્વ રાખી અને જ્ઞેયત્વ રૂપ પરિણમે છે. તો આવો એક જ્ઞાનમાં એકાકાર જ્ઞાન છે, અને અનેકાકારપણું એનું પરિણમન પ્રત્યેક સમયે થયા કરે છે. એવું અનેકાકારનું પરિણમન થાય છે એટલે જ તો બીજી પર્યાયો અનંત ગુણની છે એનું જ્ઞાન અહીંયા વર્તા કરે છે. જો એવું પરિણમન જ ન હોય તો બીજી પર્યાયનો જ્ઞેયત્વ ધર્મમાં શું થઈ રહ્યું છે એ અહીંયા જ્ઞેયત્વ ધર્મને ન જાણે તો ખ્યાલ પણ ન આવે. એટલે જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે, અને એ જાણવું પોતાના સ્વભાવથી જ જ્ઞેયત્વ પોતાનો ધર્મ છે એને જાણતા જ બહારમાં શું થાય છે એ ખ્યાલ આવી જાય છે. તો એવું જ્ઞાનનું પ્રત્યેક સમયે અનેકાકારનું પરિણમન પણ ચાલ્યા કરે છે. જ્ઞાન એકાકાર છે અને એનું પરિણમન પ્રત્યેક સમયે અનેકાકાર ચાલે છે. હવે અહીંયા જે મૂળ વાત આવે છે ને એ 15મી ગાથાનો વિષય છે. અહીંયા જે વાત આવે છે એમાં 15મી ગાથામાં જે આચાર્ય ભગવાને ચર્ચા કરેલી છે, 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે, 14મી ગાથા સમ્યક દર્શનની છે, પણ 15મી ગાથા એટલી બધી પ્રયોજનભૂત છે કે એમાં એક આચાર્ય ભગવાને એક બહુ સરસ વાત મૂકી છે
કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. કેવું કીધું? જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો એ ખરેખર છે શું? જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. હવે જ્ઞાનમાં તો આપણે એમ કીધું કે જ્ઞાનનો સ્વભાવ જ છે કે જ્ઞેયત્વપણું અને જ્ઞાનત્વપણું એવા બે ધર્મો રહેલા છે. જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર એવા ધર્મો એનામાં છે. તો એ ધર્મોને આપણે કાઢી તો શકીએ નહીં, કારણ કે એ તો એની વ્યવસ્થા છે, એનું સ્વાધીનપણું છે. જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બને છે, જ્ઞાનાકાર રૂપ જ્ઞેયત્વપણે પણ પરિણમે છે. જાણવું અને પરિણમવું એવો તો એનો સ્વભાવ છે. તો એને આપણે કાઢી તો નહીં શકીએ, કારણ કે એ તો એની સ્વતંત્ર વ્યવસ્થા છે અને એ પ્રત્યેક સમયે જ્ઞેયાકાર રૂપ તો એ પરિણમ જ કરે છે જ્ઞાન રૂપ. તો એને કાંઈ નીકળી તો શકે નહીં, એ કાઢી તો શકાય નહીં. કાંઈ જ્ઞેયાકારને આમ ભૂસી તો શકાતા નથી કે હવે જ્ઞેયાકારને હું અહીંયા બંધ કરી દઉં એટલે ખાલી જ્ઞાનના આકાર જ રહીએ. તો જ્ઞાનના આકાર રહીએ તો મને જ્ઞાયક અનુભવમાં આવી જાય. જ્ઞેયાકાર અહીંયા થાય છે એટલે મારું લક્ષ જ્ઞેય ઉપર વયું જાય છે એટલે મને અજ્ઞાન ઊભું થાય છે. એવું તો થઈ નહીં શકે, કારણ કે જ્ઞેયાકાર બનવાના તો બંધ નહીં થાય. અને બીજી બધી પર્યાયો છે એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરવાનું કાંઈ બંધ નહીં કરે. એ તો સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, એમાં તો કાંઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં. એ તો એનું પ્રદર્શિત કર્યા જ કરે છે પોતાનું જ્ઞેયત્વ અહીંયા. અને અહીંયા જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર થયા છે, તો અહીંયા જ્ઞેયાકાર ધર્મ છે. એ જ્ઞેયાકાર ધર્મ પણ આપણે કાઢી નહીં શકીએ, એ તો રાખવો જ પડે, કારણ કે જ્ઞેયાકાર ધર્મ તો જ્ઞાનનો છે કે જ્ઞેયનો નથી. જ્ઞેયાકાર ધર્મ જ્ઞેયને કારણે અહીંયા જ્ઞેયાકાર નથી થતા. અહીંયા તો જ્ઞાનના સ્વભાવથી જ્ઞેયાકાર પણ પરિણમન થયું છે. તો ત્યાં આચાર્ય ભગવાને 15મી ગાથામાં એક અપૂર્વ વાત કરી છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો એ આવિર્ભાવ તિરોભાવ છે શું ખરેખર? આવિર્ભાવ તિરોભાવ જ્ઞાનની પર્યાયમાં લાગુ પડે છે. જ્ઞાયક તો આવિર્ભાવ કે તિરોભાવ થતો જ નથી. જ્ઞાયક તો સદાય એવો ને એવો છે. એ તો કુટસ્થ છે, એ તો ધ્રુવ છે, એ તો અખંડ છે, એ તો નિત્ય પરમાત્મા છે. એટલે એ તો શાશ્વત દેવ છે, તો અપરિણામી પરમાત્મા છે, એનું તો પરિણમન જ નથી. એ તો એવી ને એવી વસ્તુ પડી છે. તો અહીંયા જે જ્ઞાન પ્રત્યેક સમયે છે એમાં શું થાય છે કે એક સમયે યા તો કાં સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય અને જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય. અજ્ઞાનીને, અનાદિથી અજ્ઞાનીને એ ચાલી રહ્યું છે. સામાન્ય જ્ઞાનનો એને તિરોભાવ થયા કરે છે અને એને જ્ઞેયાકાર જ્ઞાનનો પ્રત્યેક સમયે આવિર્ભાવ થાય છે. એ પ્રત્યેક સમયે જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. એમાં એને એમ થાય છે કે આ જ્ઞેય છે ને એ જ્ઞાનમાં આવી ગયા છે. જ્ઞેયને કારણે અહીંયા જ્ઞેયાકાર થઈ ગયા છે. જ્ઞેયના નિમિત્તે અહીંયા જ્ઞેયાકારપણું થઈ ગયું છે. જ્ઞેયે કાંઈક કર્યું એટલે અહીંયા એવું જ્ઞાન પરિણમી ગયું છે. એવી એને ભ્રમણા ચાલે છે. એટલે શું થયું છે? સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો છે અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એને થયા કરે છે પ્રત્યેક સમયે. એ જ્ઞેયાકાર વિશેષ જ્ઞાન છે એનો એને આવિર્ભાવ પ્રત્યેક સમયે થયા કરે છે. એટલે એ અજ્ઞાની રહી ગયો છે. હવે એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એને થાય છે. એમાં એ જો જ્ઞાન જોવે એમાં કે આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. તો એ જ્ઞાન એમાં જોઈ લઈએ ને તો એને એમ કહેવામાં આવે છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો એને તિરોભાવ કર્યો અને સામાન્ય જ્ઞાનનો એને આવિર્ભાવ કર્યો. પણ એમાં જ્ઞાન નથી જોતો, એમાં જ્ઞેય જોવે છે કે આ જ્ઞેય છે. આ જ્ઞેયને કારણે અહીંયા કંઈક થયું છે, જ્ઞેયને કારણે અહીંયા જ્ઞેયાકાર થયા છે, ઓલી પર્યાયને કારણે અહીંયા જ્ઞાનની પર્યાયમાં કંઈક થયું છે. એમ જ્યાં એની ભ્રમણા ચાલે છે એટલે શું થાય છે? એને જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે. એટલે એ અજ્ઞાની રહી જાય છે. અને જે જીવ એ જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર જ્ઞાન છે એમાં માત્ર હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન જ મારો સ્વભાવ છે, જ્ઞાન જ મારું પરિણમન છે, જ્ઞાનમાં જ મારું જાણવું ને પરિણમવું ચાલે છે. એમ જો જ્ઞાનને જોવે કે આ તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, એમ જોવે ને તો એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે. હવે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો એમ કહેવામાં આવે કે એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થયો એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. 15મી ગાથામાં વાત છે. તો હવે સામાન્ય જ્ઞાન તો પર્યાય છે,
એ પર્યાયનો આવિર્ભાવ થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય? ગુરુદેવ તો આપણે હજારો ટેપ સાંભળી છીએ એમ કહે છે કે જ્ઞાયકને અહમ કરતા, જ્ઞાયકને જાણતા, જ્ઞાયકને હું પણ સ્વીકારતા અનુભૂતિનો જન્મ થાય. કોઈ એક સમયના ભેદને, એક સમયના જ્ઞાનની પર્યાયને એને કોઈ જાણતા કે એને અનુભવતા કે એને અહમ કરતા કંઈ સમ્યક દર્શનની ઉત્પત્તિ ન થાય. એવું તો આપણે હજારો વખત ગુરુદેવની કેસેટમાં સાંભળ્યું છે. તો હવે એમાં રહસ્ય છે. આવિર્ભાવ, તિરોભાવ અને હેય ઉપાદેય એમાં ફરક છે. આવિર્ભાવ, તિરોભાવ એ હેય ઉપાદેય ભૂતપણું નથી. હેય ઉપાદેય તો જે વસ્તુ એમાં હોય જ નહીં ને એને હેય કહી શકાય. જે વસ્તુ જેમાં હોય એને તિરોભૂત કરી શકાય, એને આવિર્ભૂત કરી શકાય. પણ ઉપાદેય જ્યારે તમે શબ્દ વાપરો કે હેય તમે શબ્દ વાપરો ત્યારે ઉપાદેયપણું તો એક વસ્તુથી બીજી વસ્તુમાં ઉપાદેયપણું આવે. એકને એક વસ્તુ જે છે, તમે એમ કહો કે ભાઈ જ્ઞેયાકાર જ્ઞાન છે ને એને મેં હેય કરી દીધું, તો જ્ઞેયાકાર જ્ઞાન રહે જ નહીં. તો જ્ઞેયાકાર જ્ઞાન હેય ન થઈ શકે. એ જ્ઞેયાકાર જ્ઞાન તિરોભૂત થઈ શકે. કારણ કે પાછું અનુભૂતિ થઈ, પાછો વિકલ્પમાં આવ્યો તો પાછું જ્ઞેયાકાર જ્ઞાન ચાલુ. જ્ઞેયાકાર જ્ઞાન તો ચાલુ જ હતું, એને તિરોભૂત કર્યું નિર્વિકલ્પમાં. નિર્વિકલ્પ દશા આવી તો જ્ઞાન માત્ર હું, જ્ઞાન માત્ર હું, જ્ઞાન માત્ર હું, ત્યાં જ એને જ્ઞાયકમાં અહમ થઈ જાય છે. જ્ઞાન સામાન્ય આવિર્ભૂત થાય છે અને અહમ શ્રદ્ધાનું જ્ઞાયકમાં થાય છે. આમાં શ્રદ્ધા અને જ્ઞાનના ભાગલા પાડીને સમજવાનું છે. શ્રદ્ધા તો જ્ઞાયકમાં અહમ કરે છે એ સમયે, પણ જ્ઞાન શું કરે છે કે અનેકાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે અને એકાકાર જ્ઞાનને આવિર્ભૂત કરે છે. આ જ્ઞાનમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે. એ સમયે એવો તિરોભૂત જ્યાં જ્ઞાનમાં તિરોભાવ થાય છે જ્ઞેયાકાર જ્ઞાનનો, એ જ સમયે સામાન્ય જ્ઞાનનો જ્ઞાનમાં આવિર્ભાવ થાય છે. અને એ સમયે સામાન્ય જ્ઞાનમાં જ્ઞાનનો આવિર્ભાવ થતા શ્રદ્ધા હું જ્ઞાયક છું એમ અહમ કરી લે છે. એ ભેદ જ્ઞાનને, નિર્ણયને આધારિત શ્રદ્ધા અહમ કરે છે. શ્રદ્ધા સ્વતંત્રપણે અહમ કરે છે. અહીંયા જ્ઞાન સ્વતંત્રપણે જ્ઞેયાકારપણું છોડીને જ્ઞાન, સામાન્ય જ્ઞાન ઊંચું એમ આવિર્ભૂત તિરોભૂત કરે છે. અને પાછું જે આવિર્ભૂત તિરોભૂત થાય છે એ સમયે જ્ઞેયાકાર જ્ઞાન છે ને એ લબ્ધપણે રહી જાય છે, એનો અભાવ નથી થતો. જે વસ્તુ જેમાં આવિર્ભૂત તિરોભૂત થાય તો એમાં એ વસ્તુ રહી જાય ખરી, પણ એનું લક્ષ છૂટી જાય. એનું જ્ઞાન રહી જાય, એનું લક્ષ છૂટી જાય. તિરોભાવ જ્ઞેયાકાર જ્ઞાનનો કર્યો તો કાંઈ જ્ઞેયાકાર જ્ઞાન ત્યાંથી નીકળી નથી જતું. જ્ઞેયાકાર જ્ઞાન તો રહી જાય છે, પણ એ જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી એનું લક્ષ છૂટી જાય છે. જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી એની દ્રષ્ટિ છૂટી જાય છે અને એની દ્રષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર. અને જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાનને છોડીને હું આ સામાન્ય જ્ઞાન છું એમ જ્ઞાનને આવિર્ભૂત કરે છે અને દ્રષ્ટિ અહમ જ્ઞાયકમાં કરે છે. કોઈ પણ સમયે અહમ દ્રષ્ટિ જ્યાં સુધી દ્રવ્યમાં ન કરે ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાનમાં જ્ઞેયાકારનો તિરોભૂત કે સામાન્ય જ્ઞાનનું આવિર્ભૂતપણું એમ થાય એને કે મને ચાલ્યું છે, પણ જો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો નિયમથી દ્રષ્ટિ દ્રવ્યમાં અહમ કરે ને કરે જ. એનું પ્રૂફ છે, એનો મોરછાપ છે, ત્યારે અનુભૂતિ થાય છે. એટલે આવિર્ભૂત તિરોભૂતપણું એક જુદી વસ્તુ છે, એ જ્ઞાનને લાગુ પડે છે. અને હે ઉપાદેયપણું એ ખરેખર તો જ્ઞાન વિવેક કરીને હે ઉપાદેય કરે છે કે આ મારું નહીં ને આ મારું. પણ શ્રદ્ધા જ્યાં સુધી જ્ઞેયાકાર જ્ઞાનનો સ્વીકાર કર્યા કરે છે ત્યાં સુધી એને જ્ઞાયકનો સ્વીકાર નથી. અને જ્યાં શ્રદ્ધા, જ્યાં જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરી અને સામાન્ય જ્ઞાન તે હું એમ જ્યાં જ્ઞાનમાં ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ ને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો, એ જ સમયે શ્રદ્ધા પણ જ્ઞેયાકાર જ્ઞાનને છોડીને હું જ્ઞાયક તે હું એમ અભેદ થઈને પરિણમી જાય છે. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. આટલો વિષય આપણે આજે રાખીએ કારણ કે સમય પૂરો થઈ ગયો છે. પછી બીજી ચર્ચા હવે આપણે આવતીકાલે લેશું. આ સમય સંબંધી કાંઈ પ્રશ્ન હોય તો એ પણ આપણે આવતીકાલે લેશું અને આ જ વિષયને પછી આપણે આગળ ચલાવશું. સવારે આવતીકાલે અહીંયા પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ પૂરો થાય પછી અહીંયા આપણે 11 વાગે રાખશું. સાંજે રાખો, સાંજે તો કઈ દિવસે હા તો રાત્રે 9:30 થી 10:30 રાખવું હોય તો
હા તો રાત્રે કે રાખે. 9:15 થી સવારે જેમ કહો ને તમે ત્યાં પૂરું થાય પછી એટલે 9 વાગે પૂરું થાય એટલે 15-20 મિનિટ પછી ત્યાં પૂરું થાય. સાંજે 9:30 સવા 9 થી સવા 10 ઝીનવાણી જાઓ. આ